સુરતના સચિનમાં પાનના ગલ્લા ચલાવતા બે ભાઈઓને તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકી લૂંટની ઘટનાને અંજામ આપનાર 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતના સચિનમાં પાનના ગલ્લાના વેપારી અને તેના ભાઈ પર જીવલેણ હુમલાની ઘટના બની હતી। તારીખ 16ના રોજ આ ઘટના બની હતી, જ્યાં સ્લમબોર્ડ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો વડે આરોપીઓએ લૂંટ ચલાવી હુમલામાં બંને ભાઈઓને ઈજાઓ પહોંચાડી હતી। આરોપીઓ 7 થી 8 હજારની રોકડ લૂંટી ફરાર થયા હતા। સચિન પોલીસે ગણતરીના કલાકોમાં 4 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે। પોલીસે રાકેશ ઉર્ફે રાકીયો વાઘ સહિત 4 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। રાકેશ ઉર્ફે રાકિયા વાઘ સામે 4 વખત પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે। પકડાયેલ આરોપીમાં રોશન બરકસ, આનંદ પાટીલ અને પ્રિન્સ પટેલનો સમાવેશ થાય છે। પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ તારીખ 16/5/2026ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જ્યાં ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલા જણાયા આવતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાકીયો પ્રકાશભાઈ વાઘ। મેં આગળ જણાવ્યા એ પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલા જણાયા આવતા આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે। શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાયા આવતા આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓનું રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ રીઢા જ ગુનેગારો હોવાની છે, એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે। આ લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો 7,000ની હમણાં પ્રાથમિક તબક્કા 7,000ની 7 થી 8 હજારની લૂંટ થયેલા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।